પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં પાયાની સુવિધાઓના અભાવે જનતાનો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો છે। છેલ્લા 3 વર્ષથી ખરાબ રસ્તા, ઉભરાતી ગટર અને વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ તંત્ર સામે મોરચો માંડ્યો છે। વારંવારની લેખિત અને મૌખિક રજૂઆતો છતાં પાલિકા પ્રશાસન દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરાતા હવે રહીશોએ એકસૂરે આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। સુવિધા નહીં તો વોટ નહીંના નારા સાથે વોર્ડ નંબર 3ના મતદારોએ આર પારની લડાઈ લડવાનો મક્કમ નિર્ધાર કર્યો છે। 3 વર્ષથી અમારે બહુ હાલાકી છે રસ્તાની, ગટરની ને પાણી ભરાય। 3 વર્ષ પહેલા બધું વ્યવસ્થિત કેશુભાઈ સીડા હતા ત્યારે એકદમ વ્યવસ્થિત હતું, પણ જ્યારે અરભમભાઈએ બધી રીતના ખોદી નાખ્યું ને આખા રાજીવનગરનું તંત્ર 3 વર્ષથી બગાડી નાખ્યું છે પોતાના અંગત સ્વાર્થ માટે। અમારે બહુ જ હાલાકી છે રસ્તાની। અમારે ક્યાંક જવું હોય તો આ રસ્તા તમે લાઈવ જોઈ લ્યો। અને બીજું અત્યારે જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ખોદાય છે, હવે ચોમાસા ટાઈમે શું કામ કામ ચાલુ કરવું જોઈએ? તો આટલું આખું વર્ષ નીકળી ગયું તો ત્યારે કેમ નતા જઈ ગયા? હવે અત્યારે મે મહિનો આવી ગયો છે, હવે તમે 1 મહિનામાં આ કામ કરી દેવાના છો? જો આ વર્ષે આ સ્થિતિ થશે ને તો કોઈ પણ આમાંથી વોટ દેવા માટે જશે નહીં, એ લખી જ લેજો બધા લોકો। કોઈ પણ અહીંયાથી બધા ગેટ અમે બંધ કરી દેવાના છીએ, અમે પોતે જ, કે કોઈ પણ વોટ આપતા નહીં। જૂનાગઢમાં સ્થાનિક ચૂંટણી પહેલા ભાજપમાં ગાબડું સર્જાયું છે। ટિકિટ ન મળતા ભાજપ સાથે છેડો ફાડ્યો તો જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને ભાજપ આગેવાન કોંગ્રેસમાં જોડાયા છે। તો જોલિત બુસાએ કોંગ્રેસનો ખેસ પહેર્યો છે અને જોલિત બુસાના ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે આક્ષેપ કરવામાં આવ્યા છે। ઇકો ઝોનનો વિરોધ કર્યો એટલે ધારાસભ્યએ ટિકિટ કપાવી છે। ધારાસભ્ય પોતાના વહાલાઓને ટિકિટ અપાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો જોલિત બુસા કોંગ્રેસમાંથી સાસણ જિલ્લા પંચાયત સીટ પર લડશે ચૂંટણી। જે આ ભારતીય જનતા પાર્ટી છે એ વાતો કરે છે કે અમે લોકચાહના વાળા ઉમેદવાર આપશું, અમે પ્રજાના ઉમેદવાર આપશું, પણ આ બધી વાતો ખોટી છે। કારણ કે જ્યારે ઇકોઝોનનો પ્રશ્ન હતો ત્યારે આખા મેંદરડા તાલુકામાં માત્ર ભાજપમાંથી મેં જ ઇકોઝોનનો ખેડૂતો સાથે અવાજ ઉઠાવ્યો હતો, પણ તે ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણીને ન ગમ્યું અને એના વાલાઓને ટિકિટ આપવાની રણનીતિને કારણે મારી ટિકિટ કાપી છે, પણ પ્રજા અરવિંદભાઈ લાડાણીને જવાબ આપશે। રાજકોટમાં 2 સીટ પર એક જ ઉમેદવાર લડશે ચૂંટણી। તો રાજકોટ જિલ્લા પંચાયત પારડી સીટ તેમજ લોધિકા તાલુકા પંચાયતની પારડી 2 નંબરની સીટ પર એક જ ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે। તો બંને બેઠક ઉપર ઉમેદવાર તરીકે શીતલબેન ઘનશ્યામભાઈ ભુવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે। એક ઉમેદવારનું 2 વખત નામ આવતા વિવાદ સર્જાયો છે। ભાજપ નામ મૂકવામાં થાપ ખાઈ ગઈ કે શું તે પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, રાજકોટમાં 2 બેઠક પર એક જ ઉમેદવારનું નામ સામે આવ્યું છે, શું અપડેટ મળી રહ્યું છે? શું ગરમાગરમી જોવા મળી રહી છે? ચોક્કસથી કોમલ, વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠક છે ને તે પૈકી 33 બેઠક ઉપર ઉમેદવારના નામ છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા છે તે જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે જે 24મી બેઠક છે કે જેનું નામ પારડી બેઠક છે ત્યાંથી શીતલબેન ઘનશ્યામભાઈ ભુવાનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે। તો બીજી તરફ જે લોધિકા તાલુકા પંચાયતની જે 16 સીટ છે તેમાં પારડી જે 2 નંબરની બેઠક છે તેમાંથી પણ શીતલબેન ઘનશ્યામભાઈ ભુવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે આમ 2 સીટ ઉપર એક જ ઉમેદવાર શું ચૂંટણી લડશે તે પ્રકારની હાલત ચર્ચા છે તે રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર શરૂ થઈ છે। બંને બેઠક ઉપર ઉમેદવાર તરીકે શીતલબેન ઘનશ્યામભાઈ ભુવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને તેના કારણે વિવાદ પણ હાલ અત્યારે રાજકોટ જિલ્લા પંચાયત ની અંદર અને સાથોસાથ વાત કરવામાં તો લોધિકા તાલુકા પંચાયતની જે બેઠકો છે તેમાં અત્યારે હાલ વિવાદ જોવા મળી રહ્યો છે। ત્યારે સંભવતઃ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 2 બેઠક પરથી 1 બેઠક ઉપર શીતલબેન ઘનશ્યામભાઈ ભુવાનું નામ છે તે। અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે। ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાયા બાદ ટિકિટ કપાતા નારાજ થયેલા વોર્ડ નંબર 1ના કાઉન્સિલર લખન રાજગોર સહિત અન્ય 5 નગરસેવકોએ કેસરીઓ ત્યજી કોંગ્રેસનો હાથ પકડ્યો છે। અગ્રણીઓએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્યની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો। આ પક્ષ પલટાથી સ્થાનિક રાજકારણમાં મોટા ઉલટફેરની શક્યતાઓ પણ જોવા મળી રહી છે। ભારતીય જનતા પાર્ટીમાં મેં છેલ્લા 2 ટર્મ કાઉન્સિલર તરીકેની મારી જવાબદારી પૂર્ણ રીતે નિભાવી છે। મેં બેસ્ટ કાઉન્સિલરનો એવોર્ડ પણ લીધો છે।
પાર્ટીના ઉપરના નેતૃત્વએ જે ફેસલો લીધો એ મને મંજૂર હતો. એના પછી મેં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. મને મારી ભારતીય જનતા પાર્ટીથી કોઈ મનદુખ નથી. એનામાંથી મેં સ્વતંત્ર થયા પછીનો મારો નિર્ણય છે. મારા સમર્થકો, મારા વોટર્સો બધા આવતા કે મારે ચૂંટણી તો કોઈ પણ હિસાબે લડવી છે, તો આજે કોંગ્રેસમાં પ્રવેશ કરી અને એ જ જનતાની સેવા કરતો રહીશ. તો દ્વારકાના કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. કોંગ્રેસના 15 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે. કલ્યાણપુર તાલુકા પંચાયતના 2 પૂર્વ સદસ્ય ભાજપમાં જોડાયા છે. રાજા પોસ્તરિયા અને વિજયસિંહ જાડેજા ભાજપમાં જોડાઈ ગયા છે. તો ધારાસભ્ય પબુભા માણેકે તમામ કાર્યકરોને આવકાર્યા છે. ભાજપનો ખેસ પહેરાવી કાર્યકરોનું સ્વાગત કરાવ્યું છે. નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. વાંસદા તાલુકા પંચાયત માટે કોંગ્રેસે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત કરી છે. તો ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિશાળ રેલી યોજવામાં આવી અને ઉમેદવારો ઉત્સાહભેર ફોર્મ ભરવા માટે પણ પહોંચ્યા. કોંગ્રેસે વાંસદા તાલુકા પંચાયતની 28 અને આવનારી જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે ઉમેદવારી નોંધાવી છે. અનંત પટેલે તાલુકા પંચાયતમાં જીતનો દાવો કરતા કાર્યકરોમાં ઉમંગ પણ ભર્યો છે. 28 તાલુકા પંચાયત સીટ પર તેમજ વાંસદા તાલુકાની 7 જિલ્લા પંચાયતની સીટ પર અમે ઉમેદવારી પત્ર આજે ભરવા જઈ રહ્યા છે અને રેલી સ્વરૂપે ખૂબ જનમેદનીની સાથે અલગ અલગ જ્ઞાતિના લોકોની સાથે એક થઈને આપણે લડવાનું છે. કોઈ પણ ઉમેદવાર હોય, આપણો ઉમેદવાર પંજો છે અને આવનારી 26 તારીખે અમે તમામ સૌથી વધારે મતદાન કરીને અમે 28મી તારીખે તાલુકા પંચાયત પર કોંગ્રેસનો ઝંડો લહેરાવીશું. છોટાઉદેપુરના ઝેર જિલ્લા પંચાયત બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેશ રાઠવાએ ઉમેદવારી નોંધાવી. તો આપના વિધાનસભાના પ્રભારી વિનુ રાઠવાની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં સમર્થકો સાથે જિલ્લા સેવા સદન ખાતે ઉમેદવારી નોંધાવી. રાજેશ રાઠવાએ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખ જાહેર થતાં જ નર્મદા જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરીને આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તો ભાજપે જિલ્લા પંચાયતની 22માંથી 21 અને તાલુકા પંચાયતની 102માંથી 101 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં આંતરિક વિવાદને કારણે જાહેરાત બાકી છે. તો રાજપીપળા નગરપાલિકાની 28 બેઠકો માટે ભારે દાવેદારી જોવા મળી રહી છે. ભાજપે મોટા ભાગે નવા ચહેરાઓને તક આપતા જૂના નેતાઓમાં નિરાશા પણ જોવા મળી રહી છે, જેના કારણે પાર્ટીમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી જાહેર થતાં જ ભાજપ આજે ટિકિટ જાહેર કરી છે અને કેટલાક ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી ચૂક્યા છે. તમને વાત કરવા જઈ રહ્યા છે કે જે 22 સીટ જે છે જિલ્લા પંચાયતની, જેમાંથી એક વડિયા સીટ છે જેને વિવાદને લઈને હજુ હાલ જાહેર નથી કરી. બીજા ટર્મમાં આવશે. બેન, તમે બીજી ટર્મમાં આવીશો, કેવો વિકાસ કરીશું, આપણે કઈ રીતનું આપણે અત્યારે ફોર્મ ભર્યું? પાર્ટીએ મારા પર ખૂબ વિશ્વાસ મૂક્યો છે અને બીજી વાર પસંદગી કરી છે, તો અમે વિકાસના ખૂબ સારા કામ કરીશું. નવો ચહેરો જ છે મારો, ફર્સ્ટ ટાઈમ ઊભી છું અને મારું નામ સુલોચના બારોટ છે, દીપકભાઈ બારોટ છે અને મને નર્મદા જિલ્લાની આંબલેથાની તાલુકા પંચાયતની સીટની દાવેદારી આપી છે. રાજપીપળા રળિયામણું બને એવી રીતે અહીંયા વિકાસના કામો થશે એવી હું ખાતરી આપું છું અને ભાજપ સરકાર તરફથી પણ એવું કહું છું કે આ સરકાર રાજપીપળામાં ભાજપનું કમળ ખીલાવીને જ રહેશે. રાજપીપળા નગરપાલિકા છે એ હજુ પણ ડોચમાં પડી છે, કારણ કે જે ઉમેદવારો છે જેમનો રાફડો ફાટતા જે ભાજપના કાર્યકરો જે એક મૂંઝવણમાં પણ મુકાઈ છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ તેજ બની છે. ભાજપ ઉમેદવારો જાહેર કરે તે પહેલા જ કોંગ્રેસે ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે. તો વઘઈ તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારો ઢોલ નગારા સાથે ઉત્સાહભેર ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. જિલ્લા પંચાયતની સાકરપાતળ બેઠક પર પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતે ફોર્મ ભર્યું અને વઘઈ તાલુકા પંચાયતની તમામ 16 બેઠકો પર કોંગ્રેસ જીતશે તેવો દાવો પણ વ્યક્ત કર્યો છે. 2026ની સામાન્ય ચૂંટણીની તૈયારી થઈ રહી છે અને એ ચૂંટણીના ભાગરૂપે આજે અમે સમગ્ર
વઘઈ તાલુકાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની તમામ સીટોની ઉમેદવારી પત્ર ભરવા માટે મોટી સંખ્યામાં રેલી કાઢીને તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીએ સીટો ગયા હતા અને ખૂબ સારી રીતે ઉત્સાહભેર તમામ અમારા આગેવાનો નેતાઓએ ગૌતમભાઈ છે, ધનસરામભાઈ છે, બધા જ સાથે મળીને